જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધા સ્વાગત છે. જય માતાજી. તો અત્યારે જઈએ છીએ અમે ખેતરમાં. આરતી પ્રસંગો ચાલુ થઈ જાય છે. તો જુઓ મેં પપ્પા મેં બધા જઈ રહ્યા છે આગળ. કિરણભાઈ આવું જોડે. દાદા તૈયાર થઈ ગયા છે. દાદા આવું છું. મેદી થઈ કાલ મેદી મૂકીને આવ્યા હતા ને સાફ કરી હેડો પછી બેહીએ. શ્રી કૃષ્ણ, જય મહાકાલ. જય શ્રી મહાકાલ. હેડો ખેતરમાં. હા ચલો. કૃષ્ણ, જય માતાજી. હેડો તાર એની બપોરે આવતા હતા. દાદા ને બંધ મળ્યા છે તે વાતો કરવા ઉભા રહ્યા. અને કિરણભાઈ આવી ગયા. ગુડ મોર્નિંગ. તમે આવી ગયા છીએ. જો મારી મહેંદી કલર જેવો આવ્યો, મસ્ત કલર આવે. ચલો તારા નહીં તાર મહેંદી બતાય. જો અમારો કલર આવ્યો. અમે આવ્યા શાક વઘારીએ છીએ. હું શાક વઘારું છું. આજે બધા મારા આપનું શાક ખાશે. તેલ મેળ દીધું હા. અને આ જુઓ બટાકા. હું સમોસા 6-7 કિલો શાક કરવું પડશે. આ બધા મસાલા નાખીને મસ્ત શાક બનાવું. આજ તો મસ્ત શાક બનાવી દઈએ. આજ તો જુઓ તો રહી જીરુંનો વઘાર કરી દીધો. નાખી દઈએ. સમોસા 50-60 જણનું. જો આ બાજુ મમ્મી શું બનાવું? જુઓ મસ્ત રસાવાળું બટાકાનું શાક બની રહ્યું છે ગાઈસ. શાક બનાવવાનું કોન્ટ્રાક્ટ આપવાનું મળ્યું. મસ્ત કેવું બન્યું? લાગે તો મસ્ત હતી. મસ્ત હશે. નાખીશું, રસાવાળું કરીશું. ચાલો તો બનાવી દઈએ. ગરમી તો જો ગાઈસ મસ્ત મંડપ બંધાઈ ગયો. રેલા ઉતરે રેલા. આજ ગરમી બહુ છે. આજ પે તૈયાર થઈ જાય. હું એ તૈયાર થઈ જવાના. ગુડી આવતા છે ને એવું. તાપ થઈ ગયા છીએ. અને મસ્ત રસાવાળું મસ્ત બટાકાનું શાક રેડી થઈ રહ્યું. થઈ જાય એટલે બધાને ખાવા દે. એક ચૂલે બાજરીની રોટલા તૈયાર થવા માંડે. બધા કહેતા હતા સાથીઓ એક ઊંધો કરે છે તો જુઓ સુધારી દીધો. હવે કેવો છે કહેજો. મસ્ત સ્વસ્તિક દોરી દીધો છે ને. તો ગણપતિના દર્શને કરી લો બધા. અને ચલો હવે આપણે બધાને ખાવા કાઢીએ. જો અમારે આવી રીતે પહોળીના ઘઉં આવું શાકનો બનાવીને હવે તાપ થઈ ગયા છીએ. તો બધાને ખાવા પીરસીએ. જુઓ બટાકાનું શાક મસ્ત મજાનું રસાવાળું બની ગયું છે. અને અહીંયા કરિયાણું આવી ગયું. શાકભાજી આવી છે. સોરી, શાકભાજીનું કરિયાણું બધું લઈ આવ્યા છે. અને આપણે બહાર જોઈએ બધા શું કરે છે. બધી શાકભાજી ઉપર ભીનું કપડું નાખી દીધું છે એટલે બગડશે તો નહીં. ટોમેટોને બધું ખુલ્લું કરી દીધું. હવે આપણે ચલો તારે એકલા જ છીએ. જુઓ ખાવા કાઢીએ. તો હજુ તો કોઈ આવ્યું નહીં પણ આપણે કાઢીને રાખીએ ને બધાને બોલાવીએ. તો જુઓ રોટલા તો સોળીઓ બાપડી ગળી દીધા. હા આપણે શાક બનાવ્યું મસ્તીન. અને હવે પીરસીએ. ત્યાં સુધી બધો આવશે ધીમે ધીમે. 50-60 લોકોનું ખાવાનું કાઢવાનું છે. તો ચલો ગાઈઝ આપણે ફટાફટ સેવામાં લાગી જઈએ. જુઓ હજુ તો કાઢ્યું પણ કોઈ આવ્યા નહીં છે. ત્યાં બધા શીખર બોલાવો જલ્દી. એવું અરે આ બધામાં બધા ખાવા આવું છું. હવે બધાને ખાવા કાઢી દીધું છે. હજુ તો ધીમે ધીમે આવી તો 4-5 પંગતો પડશે. તો ચલો આપણે બધા ખવાઈશ ત્યાં સુધી બહાર બેસીએ. ના બેઠા ખાવા અમે પછી બેસી જઈએ. મહેમાન જમી દો પછી. એવું તો રાહ જોઈને બેવા હતા. મહેમાનના પછી રાહ જોઈને બેઠા છીએ. હા પણ ટ્રાફિક હતો પાછું. પંગતો તો પડશે હમણાં 4-5 તો. પંગત તો લગભગ અમારા મને તો 4-5 તો લાગવાની જ છે. કેમ કે ઘર નાનું છે ને. આવું નહીં ભૂખ નહીં લાગે. હજુ મેં બેન બાકી છે. એમને બીજી પંગતમાં બેહારીએ. જુઓ આ પાછળ ખેતરનું વાતાવરણ. બળદિયા બોધ્યા પાછળ જુઓ. કાકા બધા આવી ખાટલા ડાળીની વાતો કરી રહ્યા. કેવા વાતો કરું જુઓ ભાઈ બંધુ. પંગત એક બે જઈશ. ત્રીજા નંબરની પંગત. ખાવાનું કાઢી દીધું. સાસે અત્યારે જુઓ ડાબર ભાઈ શું કરી રહ્યા છે. અત્યારે આ શેનું સાઈ રહ્યું? સેજરાનું ઝાડ ને? હા ખેતરાનું ઝાડ છે. હા અને આનો શું ઉપયોગ થાય? આજે અમારે જે ગઢીઓની પરંપરા ચાલુ છે કે ટોબલી ઊભી કરવાની પછી તોરણ બાંધવાનું. જે વખત વર તોરણે આવે ને એ વખત. હા જો અમારે એવો નિયમ હોય ને એટલા ઝાડનું તોરણ બાંધવા માટે થોભલીઓ રોપવામાં આવશે સેજરાના ઝાડના. અને સિટીમાં તો ગાઈઝ આપણને મળે નહીં આવું બધું. નહીં તમારે ના મળે. આપણે ના મળે. અને ગામડામાં આવી પરંપરા હોય એટલે જુઓ ટાબર ભાઈ કાપી રહ્યા છે અત્યારે. અને તમે ખાઈ લીધું? ચલો તારે આપણે જમી લઈએ. અને હું કરું 2 જણા દોડ હેડો મેં ભાઈ ખાધું કે નહીં?
છે લે આવું જો ચોક વરિયાળી હ ગાઈસ હોય તો જુઓ મુખવાસી લેવા જવું પડે ના પડ્યું હજુ ખેતરમાં જો વરિયાળી તો બધી લઈ લીધી છે પણ કેવી ઊભી છે ચોક જુઓ એની ટાઈમ મુખવાસ મળી રહે આપણને અને મારી તો ફેવરેટ ગઈ છું આ બધા તો હવે સેજડાનું ઝાડ કાપો અને આપણે પેટમાં બિલાડા બોલે હવે કોમ કરી તો ખાઈ લઈએ તમે ગાઈશ ચલો અમારી જોડે ખાવા આ ખેતરો જુઓ ત્યાં પછી ખાવા થોડી વરિયાળી લઈ લઈએ બૈરો બેસીએ ખાવા બાજરી રોટલા ને દાળ ને શાક વિલેજ ફૂડ ખાવા પીવાનું પત્યું હવે આ બધું હરખું ઠેકાણે મૂકીએ જે મહેમાનો આવશે એમને પાછું ખાવા આવવું પડશે હેડ આ બધું ઓળે કરી દઈએ જુઓ મૂકી રાખીએ હજુ મહેમાનો આવવાનું ચાલુ જ રહેશે ધ્રુવીની ગાડી આવી ગઈ છે ધ્રુવી બેન આવી ગયા નિકુલ કુમારને બંને આવશું ત્યાં બધાને મળીને પછી હોય જમવા આવશે એ તો જુઓ મળવા નિકુલ કુમારને જતા રહ્યા એ ધ્રુવી બેન ઊભા છું હજુ ગોળ ફરીને આવું અત્યારે વિડીયો શૂટ ચાલે વિડીયો શૂટ કરીને આવશે મંડપનું કરીને જોઈએ હું બહુ જ દૂર ઊભી ગાઈશ પણ ઝૂમ કર્યો કેમેરો આ શું કરું છું જુઓ જેવા વિડીયો શૂટ કરી રહ્યા ધ્રુવી બેન નિકુલ કુમાર મીરભાઈ મળ્યા ને મમ્મીને જોઈને તો સીધા મમ્મી જોડે જ આવું કે પેલી સાઈડથી આવો આ સીધા મમ્મીને ભાડે જુઓ આવી રહ્યા આવો ખાસું મોડું કર્યું બે હા પછી જો જમી જ ન જો હાથેથી કણ જ જવાનું છો એ હા ખાઈ લ્યો જો ઠંડુ નિકુલ કુમાર દાદાને મળવા ગયા લો નિકુલ કુમારના ધ્રુવીને તો દેશી સ્ટાઇલમાં ઢાબા સ્ટાઇલમાં ખાટલા માલ દીધું હોય હવા ખાતા ખાસી એ ડુંગળી કાપી લઈએ કઈ સેવા કરું છું જુઓ નહીં મીરભાઈ જે જોઈએ એ લાઈન આવજો કાંઈ અને ડાબર ભાઈ તો આખો જગા ઉઠેલા હે મિનરલ વોટરનું અત્યારે હલ્દી તૈયાર કરીએ અમારા નળદના લગ્ન છે પીઠી પોતાની માટી અને અંદર ગુલાબજામ નાખવાનું તો ચાલો આપણે હલ્દી પડી લઈએ અને તૈયાર કરીએ હલ્દીની તૈયારી ધોવીને આવી જશે હલ્દી તૈયાર કરી દઈએ હલ્દી ફટાફટ રેડી કરીએ ને અમારે હવે તૈયારી થવા નથી બાકી છે પછી પહેલાં બધું પંપ કરી દઈએ વાળ કરી દીધા કરકોમ કરીને એવા થાકે છે ને ગાય નિકુલ કુમાર ધ્રુવીને જોવા કુલર આ ચાલુ હોય ને તે કુલરના વાયરે બેહાર દીધા છે એટલે હવે ચિંતા નહીં બધાને વાયરો ખાવા દો અને આપણે હવે હલ્દીની તૈયારી સારું કરીએ અને હલ્દી રસમ જોજો બહુ મજા આવશે અને અમારા ગામના જેવો બધાનો સપોર્ટ છે જેવી હલ્દી થાય છે જોતા રહેજો બ્લોગ ધ્રુવીન પપ્પા આવી ગયા હમણાં વાર થઈ ખાસી અને આ તો હવારના ખરીદીમાં પડ્યા છે ને એટલે હવે ટાઈમ જ આજ તો ના મળ્યો હજુ તો ખાવાનું બાકી છે 2 વાગવા આવ્યા લગ્નની તૈયારીઓમાં અત્યારે આવો જુઓ સામાન બધું લેતા આવ્યા હજુ ખૂટ તો કરતો હતો ને આહાર ને બધું મંગાવ્યું હતું ડીજે આવી ગયું હા ડીજે નહીં ડીજે આવે તાર પછી મોડું થશે ડીજે વાળો હજુ તાર તૈયારી થવા માંડી જુઓ સ્ટેજ બેજ બંધાવા માંડ્યો છે હલ્દીનો ત્યાં બેનને ખોડવા બે હાથ દીધા હવે ગરમીવાળા ભાઈ કાશ્મીરથી આવી ગયા છે રજાઓ મળી અત્યારે ગમગીન વાતાવરણ છે કારણ કે બહુ ટાઈમે ઘેર આવ્યા છે અત્યારે શું જુઓ કારણ કે બેનના લગ્ન છે આવ્યા છે કાશ્મીરમાં યુદ્ધ ચાલે એટલે રજાઓ નથી મળતી પણ વળી નસીબ બેનના લગ્નમાં આવવાનું રજાઓ મળી ગઈ નાઈ ગયા તે બધાને મળું છું હવે ઊંઘી ઉઠે
એ પણ મારે બાકી છે હજુ તૈયાર થવાનું તારા ના પપ્પા નિકુલ કુમારને મળું બધાને મળું છું જુઓ ખાવાનું તમારે ખાઈ લીધું માટે ગાઈઝ હું રેડી થઈ ગઈ છું જુઓ ચણિયા ચોળી પહેરી છે અને ધ્રુવી પણ દુલ્હનને તૈયાર કરે છે હા ફ્રી વાળા અને આ બેબી બી રેડી થઈ ગઈ છે મજામાં હા તમે તૈયાર થઈ ગયા આ કિરણ જુઓ આ જેવા સરસ તૈયાર થઈ ગયા બધા પીળું પહેર્યું હિરોઈનો એ ડબી હાય ડબી આ જુઓ હા જો ડોક્ટરે આવી ગયા છે તૈયાર હોય અને હું તો 1 વાગ્યા તૈયાર થઈ હાય ડબી બહુ મસ્ત લાગે આજે નજર ના લાગે અમારે લાવવાનું તો ભૂલી ગયા હજુ હલ્દી ચાલુ થવાની બધો કોન્ટ્રાક્ટ આપણને આપ્યો છે ચાલો જલ્દી હલ્દી તો રેડી કરી લીધી છે પણ અહીંયા પડ્યું છે હલ્દીનું સામાન લઈ લો ભાઈ જલ્દી સબ જવાબદારી હमें સોંપી है गाइस ચલો ફટાફટ હલ્દીનું વાટકો ભરી લઈએ મગજમાંથી નીકળી ગયું હતું ને હલ્દીનો ટાઈમ થઈ ગયો છે આપણી પસંદની હું ડીશ લાવી હતી તો આમાં આપણે તૈયાર કરી દઈએ હલ્દી રસમ માટે હલ્દી ભરી દઈએ મેં તૈયાર કરીએ હલ્દી તો મસ્ત રેડી કરીને મેં તૈયાર કરી છે તો હવે ભરી લઈએ પછી જઈએ મસ્ત મજાની ડીશ હલ્દીની રેડી મેં કરી દીધી છે ચલો તમે એન્જોય કરો મારી હલ્દી રસમ આ છે કિંજુ બ્લોગર એમની પણ બ્લોગ ચેનલ હવે ટૂંક ટાઈમમાં આવવાની છે અને ઇન્સ્ટા આઈડી શું છે કિંજુ બ્લોગર 123 હા બધા ફોલો કરી લેજો ટૂંક સમયમાં અમારા ડાબર છે ને એમના ભાભી છે તો એમને પણ સપોર્ટ કરજો અને હોય જો હલ્દીનો પ્રોગ્રામ ચાલુ હતો અને લાઈફ જતી રહી છે તો અત્યારે વિરામ પડ્યો છે બધાને સેવા કરે જુઓ ચલો પાણી હા પીવડાવો
ઘરે જઈએ છીએ બિસરા પોટલા લઈને અને પછી રાતે તૈયાર થઈ અને જમણવારમાં આવીએ ટબો એમાં જોડે આવું છું તો ચલો જઈએ દાદા આવું છું ફ્રેશ થવા માટે કપડાં બપડા બદલીને પાછા આવીશું પેલી ગાડીમાં હા હા રિક્ષા છે જ ને પણ રિક્ષા છે ને આપણી ગાડી હશે કહીએ બધા ગયા છીએ અત્યારે કપડાં ચેન્જ કરવા માટે જો ગરમી કેવી છે તાપ તાપ થઈ ગયા ભયંકર ગરમી છે આજે તો એ બધા મન મૂકીને નાચ્યા અને હજુ તો રાતના ગરબા તો બાકી છે તો અત્યારે ચલો કપડાં બપડા ચેન્જ કરીને પાછા આવીએ જમણવારમાં ઉનાળાની ગરમીમાં એન્જોય કર્યું બરોબરનું તમારે કેવું રહ્યું મજા પડી જાય એમને તો અને હજુ તો મજા લેવાની બાકી છે અને અસલી તો ઠાકોરભાઈ લગન અમારા 45 ડિગ્રીમાં નાચીએ અમે 45 ડિગ્રીમાં નાચવાનું આમ ગાઈઝ બહુ ઘણું કાઠું કામ અને જુઓ મારી મહેંદી હાથની જુઓ મસ્ત મહેંદીનો કલર આવ્યો છે ખેતરનો કાચો રસ્તો નેળિયો ને 20 મિનિટનો રસ્તો ને આવી રીતે જવાનું નાહવાનું વખત આવા જવાનું થતું હશે નહીં આપણો હવે કાલનો દિવસ કાલે જાન આવશે કાલે તો જોજો બ્લોગ બહુ મજા આવશે